નજર કરીશું અને સમાચાર પર સમાચાર ભરૂચથી મળી રહ્યા છે। દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ગરમાયું છે રાજકારણ। સાંસદ મનસુખ વસાવાનો ભાજપ પર મોટો પ્રહાર। સહકારી ક્ષેત્રની ચૂંટણી ભાજપ વર્સિસ ભાજપ ચાલી રહ્યું છે તેવું વસાવાએ કહ્યું। ભાજપ વર્સિસ ભાજપ માટે પક્ષના નેતાઓ જવાબદાર। કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર મેન્ડેટ આપી દેવામાં આવ્યું। કાર્યકરો અને નેતાઓ કોને ટેકો આપે એ મોટી મૂંઝવણ। પ્રકાશ દેસાઈની બિનહરીફ વરણી પર પણ બળાપો ઠાલવ્યો। ડેરીના ઉમેદવારો જે નક્કી કર્યા એ જિલ્લા સંકલનમાં ચર્ચા જ નથી થઈ। ભરૂચ જિલ્લા સંકલનમાં ચર્ચા થઈ કે નર્મદા જિલ્લામાં કોઈની સાથે ચર્ચા કર્યા વગર ડાયરેક્ટ જ ગાંધીનગર સીધા કોન્ટેક્ટ કોકના દ્વારા કરી અને એપીએમસી ની રચના કરી દીધી। મારે તો ખરેખર એમ કહેવું છે કે બિનહરીફ એકલા પ્રકાશ દેસાઈને શા માટે, બધાને સાથે પરામર્શ કરીને આખા જિલ્લાના બંને જિલ્લાના આગેવાનો સાથે પરામર્શ કરીને આખી પેનલ બિનહરીફ થાય એવા પાર્ટી પ્રયાસો કરવા જોઈએ।